નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજે અંગ્રેજીમાં એક એવો ટોપિક શીખવાના છીએ કે જેનાથી તમે ઘણા બધા ફ્યુચરના પ્લાનિંગ વિશે જ્યારે બોલવાનું થાય તો ત્યારે એના વિશેના ઘણા બધા સેન્ટેન્સીસ તમે બનાવી શકશો. મતલબ ઘણીવાર આપણે નથી કહેતા કે ભાઈ હું હમણાં જવાનો જ છું, હમણાં હું તમને બોલાવવાનો જ છું, ત્યારે આવી જાજો. ઓકે, અલા અમે તમને પાણીપુરી ખાવા બોલાવવાના જ હતા, ત્યાં તમે આવ્યા. મતલબ કે ભૂતકાળનો પ્લાન, આપણે કંઈક કરવાના હતા, કંઈક કરવાના હશું, કંઈક કરવાના છીએ. તો આવા જે પ્લાનિંગ છે એ પ્લાનિંગ વિશે આપણે બે શબ્દનો ઉપયોગ કરવો પડે, ગોઈંગ ટુ અને અબાઉટ ટુ. આજે આ ટોપિકને એકદમ ડિટેલમાં સમજવાનો છે અને આ ટોપિક તમે જુઓ ને તો ફોરેનમાં સૌથી વધારે આ ટોપિક યુઝ થાય. ઇવન આપણે અહીંયા યુઝ થાય એવું નથી, બરાબર. ગોઈંગ ટુ, આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ, આઈ એમ ગોઈંગ ટુ, આઈ એમ ગોઈંગ ટુ, આમ ગોના, આવું તમે સાંભળ્યું હશે. રેડી? તો ખાસ ધ્યાન રાખજો. એટલે જ એ લખ્યું છે અંગ્રેજી જેવું. જો અંગ્રેજી બોલવું હોય તો આજનો આ લેક્ચર અંત સુધી જોવો પડશે, કારણ કે આ બે એવા ટોપિક છે કે જે વારંવાર ઉપયોગમાં લેવાય છે પણ ઘણું બધું કન્ફ્યુઝન છે. એ તમામ પ્રકારનું કન્ફ્યુઝન આજના આ લેક્ચરમાં સોલ્યુશન સાથે આપવામાં આવશે. તો ખાસ મિત્રો અંત સુધી બન્યા રહેજો. શરૂઆત કરી આજના લેક્ચરની એની પહેલાં વિડીયોને લાઇક કરી દેશે દરેક લોકોને. ફરજિયાત એક વખત વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા એવા છો તો સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો અને એક કોમેન્ટમાં દિલડું મૂકી દેજો, એટલે મને આનંદ આવે બીજા આવા નવા નવા ટોપિક બનાવવાની. ઓકે, શરૂઆત કરી દે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, સૌથી પહેલાં સાહેબ કેદી આવવાનો છે? હવે તમે બહુ કર્યો અંગ્રેજીનો બૂસ્ટર ડોઝ. સાહેબ જે ટૂંકમાં થોડાક દેરથી મળે ને, થોડીક વારથી મળે ને, એની મીઠાઈ કંઈક અલગ જ આવે સાહેબ. તો મતલબ કે આમાં જેટલી રાહ જોઈ રહ્યા છો ને એટલી તમને એમાં એટલી વસ્તુ શીખવા મળવાની છે કે એની કોઈની સીમા જ નથી. મતલબ આ એક બૂસ્ટર ડોઝ કમ્પ્લીટ કરી લીધો દેન વાર્તા પૂરી, એ હું ગેરંટી આપું છું તમે. બટ આવશે थोड़ी देर के बाद ये जरूर आएगा, बूस्टर डोज आएगा. अभी वो आने ही वाला है. જોયું ફ્યુચર ટેન્સ, અભી वो आने ही वाला है. તો બસ શરૂઆત કરીએ. પણ તમારે દરેક વિડીયોમાં 2000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવો પડશે, પછી બૂસ્ટર ડોઝ લઈને આવીશ. પછી બૂસ્ટર ડોઝ તમારા માટે લઈને આવીશ અને એમાં કઈ કઈ વસ્તુઓ તમને મળવાની છે યુ કાન્ટ ઇમેજિન. તમે એની કલ્પના જ નહીં કરી શકો, એટલી ડિટેલમાં આપણે આ વસ્તુ શીખવાના છીએ. ઓકે, હવે સૌથી પહેલા સાહેબ બે ટોપિક વિશે આપણે શીખવાનું છે. કયા બે ટોપિક? એક છે ગોઈંગ ટુ અને એક છે અબાઉટ ટુ. હવે પહેલા તો આપણે સમજી લઈએ કે બેયનો મિનિંગ શું થાય, બેયનું ગુજરાતી શું થાય. તો આ જે છે ને ગોઈંગ ટુ નો ઉપયોગ થાય કોઈ પણ પ્રકારનું કામ આપણે કરવાના છીએ. મતલબ કે અમે વાંચવાના છીએ, અમે દોડવાના છીએ, બરોબર, અમે તમને બોલાવવાના છીએ, અમે પાણીપુરી ખાવાના છીએ, અમે પાણીપુરી બનાવવાના છીએ. મતલબ આપણો ફ્યુચરનો કોઈ પ્લાન એવું દર્શાવવું છે તો એના માટે ગોઈંગ ટુ નો ઉપયોગ થાય. ઓકે, બીજો અહીં જો કોઈ કામ આપણે કરવાના છીએ. અરે સાહેબ બે એકનું એક જ છે. હા, બેયનો મિનિંગ સેમ જ થાય છે કે કોઈ ફ્યુચરનો પ્લાન બતાવવા માટે. તો સાહેબ પાછી ઓલી શું કહેવાય ઓલી મુશ્કેલી ઊભી કરીને કેવી? બેનું ગુજરાતી સરખું તો મારે ક્યારે ગોઈંગ ટુ વાપરવું ને ક્યારે અબાઉટ ટુ વાપરવું એ તો કે. અરે સાહેબ એક નાનકડી એવી પાતળી એવી લાઈન છે બે વચ્ચે. જો સૌથી પહેલા જ્યારે આપણે અંગ્રેજી બોલતા હોઈએ ને તો આપણે કોઈ સાથે વાતચીત કરતા હોય, મતલબ કે જ્યારે જે સિચ્યુએશન હોય એની ઉપર આધાર રાખે કે ન રાખે, બરોબર, સિચ્યુએશન. તો આ બે ટોપિક છે ને સિચ્યુએશન ઉપર આધારિત છે. સિચ્યુએશન કેવી છે ને એને જોઈને ગોઈંગ ટુ અબાઉટ ટુ વાપરવાનું થાય. પણ સાહેબ કઈ સિચ્યુએશન? કહું જો સિમ્પલ. બીજો મુદ્દો જો કોઈ પણ કામ આપણે કરવાનો પ્લાન હોય એમાં સમય વધુ લાગી શકે અથવા તો ઓછો હોઈ શકે. મતલબ કે કોઈ એવા પ્લાન છે કે એને સમય વધુ લાગવાનો, મતલબ કે આપણે એમ કેવું હોય કે અમે કાર હું તમને કહું ભાઈ હું એક BMW ખરીદવાનો છું. હવે અત્યારે હું અહીં લેક્ચર લેવું છું, શું લેક્ચર પૂરો થાય તરત BMW ખરીદી આવીશ? નહીં, મારો પ્લાન છે હું BMW ખરીદવાનો છું. મતલબ કે હું ક્યારે ખરીદીશ? હજી એમાં 2 મહિના થઈ જાય, 5 મહિના થઈ જાય, 10 મહિના થઈ જાય, 2 વર્ષે થઈ જાય, બરોબર છે. એટલે એમાં સમય, મતલબ કે ફ્યુચરનો પ્લાન છે, હું હમણાં જ નથી કરવાનો પણ એક ફ્યુચરનો પ્લાન છે. એ ક્યારે થાય એનું નક્કી નથી પણ હા એ મારો પ્લાન છે. તો સાહેબ અબાઉટ ટુ, સાહેબ અબાઉટ ટુ એટલે તો કાંઈ નહીં, કોઈ કામ આપણે જલ્દી જ કરવાના છીએ, થોડી વારમાં જ, વગર સમય વગર. મતલબ કે જો હું એમ કહું હું હમણાં પાણી પીવાનો જ છું તો પાણી તો હું હમણાં લેક્ચર પૂરો થાય તરત પીવાનો જ છું. તો સિચ્યુએશન જોઈ તમે કે એક કામ છે તમે તરત જ હમણાં કરવાના જ છો, થોડીક વારમાં, એ કન્ફર્મ જ છે.
તો ત્યારે અબાઉટ ટુ, બરોબર છે. અને જે કામ તમે થોડી વાર પછી અથવા તો તમારો પ્લાન છે ફ્યુચરમાં એ કરવાના છો તો ત્યારે ગોઈંગ ટુ નો ઉપયોગ થાય. જો એક જ વસ્તુ યાદ રાખવાની કે ફ્યુચરનો બહુ થોડોક લાંબા સમયનો કે થોડાક વધારે સમય પછીનો પ્લાન હોય તો તમે ગોઈંગ ટુનો ઉપયોગ કરી શકો. અથવા તો તમે આ એવો છે કે તમે બસ હવે કરવાના જ છો થોડીક વારમાં, સેકન્ડોની મિનિટોની વારમાં જ તમે કરવાના છો તો ત્યારે અબાઉટ ટુનો ઉપયોગ થશે. આમ તો બે હરખા જ છે, બરોબર છે, બે જુડવા છે, જાજો ફેર નથી, એકને તલ છે ને એકને તલ નથી, આટલો ફેર છે. બાકી આમ બેયનો યુઝ અલ્ટરનેટ બધા લોકો મન પડે ત્યારે કરે જ છે, નો ડાઉટ કરી શકાય, બટ બેયની વચ્ચેનો સાચો ડિફરન્સ આટલો છે. હવે જો આપણે એક ઉદાહરણ જોઈએ કે હું કાર ખરીદવાનો છું, હવે આનું સેન્ટેન્સ બનાવો હું એટલે આઈ, જો કેમ સેન્ટેન્સ બને, આની સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું છે એ હમણાં થોડીક વારમાં જ કહું છું, થોડીક જ વારમાં. જુઓ તો અહીંયા હવે આજ પછી આવા પ્લાનિંગ આપણે બનાવતા હોય ને તો બધાએ તમારે ગોઈંગ ટુ નો ઉપયોગ કરવાનો, અબાઉટ ટુ નો ઉપયોગ કરવાનો છે. ઓકે, આઈ એમ going to buy a car. હવે સાહેબ તમે તો અમને એવું શીખડાયું છે કેવું હે કે સાહેબ એમિઝાર સાથે આઈએનજી વાળું રૂપ હોય એ તો ચાલુ વર્તમાન કાળ હોય. અરે સાચી વાત છે, ચાલુ વર્તમાન કાળ હોય છે, પણ ધ્યાન રાખવાનું જ્યારે એમિઝાર આઈએનજી પછી ટુ પછી કોઈ ક્રિયાપદનું મૂળ રૂપ આવે ને એનો મતલબ આ ક્રિયા તમે ફ્યુચરમાં કરવાના છો, આ તમારો ફ્યુચરમાં કરવાનો પ્લાન છે, એનો મતલબ આવો થાય છે. એટલે ધ્યાન રાખજો, આઈ એમ ગોઈંગ ટુ બાય અ કાર, હું કાર ખરીદવાનો છું, આનો મતલબ એવો થઈ જાય. હું કાર ખરીદી રહ્યો છું એમ ન થાય અહીંયા. હું ખરીદવાનો છું, હું લખવાનો છું, હું બોલવાનો છું, હું દોડવાનો છું, હું આમ જે કાંઈ પણ કરવાના છો એ તમારો ફ્યુચરનો પ્લાન છે તો એમાં ગોઈંગ ટુ. હમણાં વાક્ય રચના શીખડાવું એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. ઓકે સાહેબ, બીજો જો હું બસ નીકળવાનો જ છું, તો જો હવે ક્રિયા સડનલી અમે થોડીક વારમાં જ થવાની છે તો તમે શું કહીશો? આઈ એમ અબાઉટ ટુ લીવ. આઈ એમ અબાઉટ ટુ લીવ. હવે બસ એટલે BUS, બસ કઈ ન લાગે, બસ એટલે હમણાં જ થોડીક વારમાં, જેમ આઈ એમ અબાઉટ ટુ લીવ, બસ હું નીકળવાનો જ છું, એમ હું બસ સુવા જવાનો જ છું, બસ હું સુવા જ જાઉં છું, જો જવાનો જ છું, તો શું થઈ જશે? આઈ એમ અબાઉટ ટુ સ્લીપ. આઈ એમ અબાઉટ ટુ સ્લીપ, બસ હું સુવા જ જવાનો છું, બસ જો જવાનો જ છું. હું સુવા જાઉં છું તો આઈ ગો ટુ સ્લીપ થઈ જાય, પણ હું જવાનો છું તો આઈ એમ અબાઉટ ટુ સ્લીપ થઈ જાય. ધ્યાન રાખજો, મિનિંગ કેટલો ફેર પડી જાય છે. જો અહીંયા એમ લખ્યું હોય કે ભાઈ હું કાર ખરીદું છું તો આઈ બાય કાર, બટ હું કાર ખરીદવાનો છું મતલબ મારો પ્લાન છે, તો મતલબ અબાઉટ ટુ નો આવે, ત્યાં આઈ એમ ગોઈંગ ટુ બાય અ કાર. રેડી? તો આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, હવે એક એકને ડીપમાં સમજીએ એની પહેલા એક મહત્વની વાત સાહેબ, જો આવી જ રીતે તમારે દરેક ટોપિકને એકદમ સિક્વન્સમાં બેઝિક લેવલથી એડવાન્સ લેવલનું શીખવું છે તો તમારી માટે ફક્ત હવે એક દિવસ છે. 599 રૂપિયા પ્રાઇસ છે. આપણો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામનો જે રેકોર્ડેડ કોર્સ છે, બરોબર, ફક્ત રેકોર્ડેડ લેક્ચર, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું એક જ લેક્ચરમાં, તમામ વિડીયો લેક્ચર આવી જશે, વોટ્સઅપ સપોર્ટ, અને સાથે સાથે બધું મટીરિયલ તમને PDF ફોર્મમાં મળી જશે. રેડી? તો આ બધી વસ્તુઓ તમને મળી જશે. મોન્સૂન ઓફર છે સાહેબ, અને 6 જુલાઈ સુધી આ કોર્સની ટૂંકમાં પ્રાઇસ 599 રહેશે, પછી આની સીધી ડબલ થઈ જશે. મતલબ એક દિવસ બાકી રહ્યો છે, અત્યારે જ તમે આ કોર્સ પરચેસ કરી લેજો. જો આવી જ રીતે તમારે ડિટેલમાં એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું ઘરે બેઠા અંગ્રેજી શીખવું છે, અને ખાસ વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે 9727292392 પર કોલ કરી અને વધારે ડિટેલ મેળવી શકો છો. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ત્યાંથી કરી શકો છો, અથવા પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો પણ આવી જશે. ઓકે, હવે સૌથી પહેલા સાહેબ આપણે ગોઈંગ ટુ જોઈએ, ગોઈંગ ટુ પછી અબાઉટ ટુ જોઈએ, બંને અલગ અલગ સાથે વિથ એક્ઝામ્પલ અને વિથ એક્સરસાઇઝ અને વિથ ટૂંકમાં સ્ટ્રક્ચર. હવે જુઓ, ગોઈંગ ટુ નો મતલબ આપણા દેશી કાઠિયાવાડીમાં જ ભણવાનું છે ભાઈ. ગોઈંગ ટુ નો ઉપયોગ એટલે કે મતલબ કોઈ કામ આપણે કરવાના જ છીએ એવો થાય છે. કરવાના છીએ મતલબ ફ્યુચર પ્લાન. એવા ઘણા બધા કામ હોય છે જે આપણે કરવાના હોઈએ છીએ, એવા વાક્યોમાં ગોઈંગ ટુ નો ઉપયોગ થાય છે. ગોઈંગ ટુ નો ઉપયોગ આમ તો ત્રણેય કાળમાં વપરાય, બટ આ કાળ છે ને એ રેર કેસમાં વપરાય, 0.001%. કારણ કે ફ્યુચર સાદો ભવિષ્ય કાળ જ વાપરવાનો હોય ને,
પણ એનું વાક્ય બની શકે છે, બટ એ નહિવત પ્રમાણમાંનો યુઝ થશે. આ બેનો બહુ જાજો પ્રકારનો ઉપયોગ થાય છે. જો વર્તમાન કાળમાં શું હોય તો કે એમ ઇઝ આરનો ઉપયોગ થાય, ભૂતકાળમાં શું હોય તો કે વોઝ વરનો ઉપયોગ થાય, અને ભવિષ્યકાળમાં વિલ બીનો ઉપયોગ થાય. હવે જોઈએ એક એક વસ્તુ. જો ગોઈંગ ટુ 3 વાક્ય રચના, વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ઓલું કેમ હતું આઈ એમ ગોઈંગ ટુ, વી આર ગોઈંગ ટુ, સી ઇઝ ગોઈંગ ટુ. ભૂતકાળ હોય તો I was going to, we were going to, she was going to, એવી રીતે. અને વિલ બી હોય તો we will be going to, I will be going to, એ રીતે થઈ શકે. ચલો અમે ફૂટબોલ રમવાના છીએ, તો અમે ફૂટબોલ, અમે એટલે શું થશે વી. જો હવે આપણને આટલી ખબર પડે છીએ તો તમને ખબર જ છે કે એમ ઇઝ આર છે એનું ગુજરાતી શું થાય તો કે છે, છીએ, છો અને છું, આવવાનું ગુજરાતી થાય. તો જ્યારે વાક્યમાં કોઈ ફ્યુચર, ટૂંકમાં કોઈ પ્લાન છે એ પ્લાન બનાવતા ને એમાં જો વર્તમાન કાળ હોય એટલે મતલબ છે, છીએ, છો, છું, છા, તો એના મતલબ એમ ઇઝ આર. પછી મતલબ કે હતો, હતી, હતા, હતું, આવું હોય તો વોઝ વર, હશે તો વિલ બી. રેડી? તો જો અહીંયા લખ્યું છે છીએ તો આપણે શું આવશે વી આર, સીધું ગોઈંગ ટુ, વી આર ગોઈંગ ટુ પ્લે, વી આર ગોઈંગ ટુ પ્લે. જો ધ્યાન રાખજો, ધ્યાન રાખવાનું શું છે પ્લે, ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. વી આર ગોઈંગ ટુ પ્લે ફૂટબોલ, ફૂટબોલ. હવે ધ્યાન અહીંયા રાખવાનું છે. જો અમે ફૂટબોલ રમવાના હતા, ત્યાં તમે આવી ગયા, ત્યાં વરસાદ આવી ગયો, અમારો પ્લાન હતો, તો મતલબ ભૂતકાળમાં આવા પ્લાન આપણે બનાવ્યા હોય પણ એ પૂરા થયા હોય કે ન થયા હોય એ અલગ વાત છે. અમે રમવાના જ હતા, એલા અમે પાણી પીવાના, હું અંગ્રેજી બોલવાનો જ હતો ને ત્યાં તમે મને ઊભો રાખી દીધો. તો મતલબ જે ક્રિયા તમે કરવાના હતા, તો અમે ફૂટબોલ રમવાના હતા, તો એની સાથે થશે વી વર ગોઈંગ ટુ, વી વર ગોઈંગ ટુ પ્લે ફૂટબોલ. રેડી? તો આટલું ધ્યાન રાખવાનું. અહીંયા વર એવું, અહીંયા આર એવું, તો તમે ધ્યાનમાં રાખજો. અચ્છા, અમે ફૂટબોલ રમવાના હશું, અથવા આવું આમ થાય ને અમે રમશું એવું જ કહી શકો, વી વિલ પ્લે ફૂટબોલ. બટ આનું સેન્ટેન્સ બનાવવું હોય તો આવી રીતે કહી શકીએ, વી વિલ બી પ્લે, સોરી વી વિલ બી ગોઈંગ ટુ, વી વિલ બી ગોઈંગ ટુ પ્લે ફૂટબોલ, ફૂટબોલ. રેડી? આ રીતે આનું સેન્ટેન્સ બનાવી શકાય. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો વી આર ગોઈંગ ટુ પ્લે ફૂટબોલ, વી વર ગોઈંગ ટુ પ્લે ફૂટબોલ, વી વિલ બી ગોઈંગ ટુ પ્લે, મતલબ આટલું જ ધ્યાન રાખવાનું છે. ઇધર ઇઝ ચેન્જ હોયેગા. આપણે શીખી ગયા છીએ ટુ બી ના રૂપ હોય કે પછી ચાલુ કાળના રૂપ હોય, તો આપણને ખબર છે કે એમ ઇઝ આર મૂકો તો એ વર્તમાન કાળ થઈ જાય, વોઝ વર મૂકો તો ભૂતકાળ થઈ જાય, અને વિલ બી મૂકો તો ભવિષ્યકાળ થઈ જાય. ઓકે, હવે આગળ વધીએ, એની એક્સરસાઇઝ આપણે કરીએ, પણ એની પહેલા હવે ઘણી બધી વાર અંગ્રેજી બોલવામાં આપણને બાધારૂપ કોઈ ઊભા રહેતું હોય તો એ છે વોકેબ્લરી, શબ્દ ભંડોળ. પણ મિત્રો આપણી જે વોકેબ્લરી બુક છે હજી તમે નથી પરચેસ કરી તો કરી લેજો. અંગ્રેજી બોલવા માટેના સૌથી અગત્યના સ્પેલિંગ અને એ ઉચ્ચાર અને અર્થ સાથેની જે આખી બુક છે, આમાં 3000 પ્લસ, કેટલા 3000 પ્લસ વર્ડ્સ આપેલા છે, એના ટૂંકમાં ઉચ્ચાર અને અર્થ સાથે. અને તમે એક વખત બુક જુઓ તમને આનંદ જ આવી જાય, કારણ કે બધા વર્ડ્સ અહીંયા ઇન્ક્લુડ કરેલા છે. અને ફક્ત 99 રૂપીઝ જ પ્રાઇસ છે. કેવી રીતે મેળવવી? તો બે રીત છે. એક તો તમે આ QR કોડ સ્કેન કરી, ગૂગલ પે, ફોન પે, પેટીએમ કરી એનો સ્ક્રીનશોટ છે, પેમેન્ટ કરી 99 રૂપીઝ, એનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલાવી દેવા, 9727292392, એની ઉપર મોકલાવી દેશો તો તમને તરત PDF મળી જશે. અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, એમાંથી નહીં તમને આ બુકનો કોર્સ મળી જશે, ત્યાંથી નહીં પરચેસ કરી ડાઉનલોડ કરી એની પ્રિન્ટ પણ તમે કઢાવી શકશો આ બુકની. જો હવે ધ્યાન રાખજો. ઓકે, આગળ વધીએ. ગોઈંગ ટુ. હવે જો એની વાક્ય રચના આવી ગઈ, સબ્જેક્ટ, એના પછી તમારે મૂકવાનું એમ ઇઝ આર, એના પછી મૂકવાનું ગોઈંગ ટુ, અને પછી V1 ક્રિયાપદનું મૂળ રૂપ. હવે વર્તમાન કાળ છે એટલે એમ ઇઝ આર, ભૂતકાળ હોય તો શું થઈ જાય વોઝ અથવા તો વર, અને ભવિષ્યકાળ હોય તો શું થઈ જાય તો કે વિલ બી. બસ આટલું યાદ રાખવાનું, બાકી બધું સેમ ટુ સેમ જ છે. જો હું તમને ફોન કરવાનો છું તો હું એટલે આઈ એમ ગોઈંગ ટુ કોલ યુ, હું તમને ફોન કરવાનો છું. હવે આપણે આમ કેવું હોય તો હું તમને ફોન કરવાનો જ હતો તો આઈ વોઝ ગોઈંગ ટુ કોલ યુ. સિમ્પલ વસ્તુ છે કે નથી? સિમ્પલ જ છે, કાંઈ અઘરું છે નહીં. ચલો જો હું મોબાઈલ વેચવાનો છું તો આઈ એમ ગોઈંગ ટુ સેલ અ મોબાઈલ. હું મોબાઈલ વેચવાનો હતો તો આઈ વોઝ ગોઈંગ ટુ સેલ મોબાઈલ. ધ્યાન રાખજો, હું મોબાઈલ વેચું છું તો આવું નહીં થાય, એ તમારો પ્લાન નથી. હું મોબાઈલ વેચું એ તો તમારું કામ કરો, પણ તમે મોબાઈલ વેચવાના છો એ તમારો ફ્યુચર પ્લાન તમારે દર્શાવવો હોય તો વાક્ય કંઈક અલગ રીતે જ બનતું હોય છે. એટલે આ વસ્તુને તમારે પરફેક્ટલી ધ્યાનમાં રાખવું જોશે. ચલો ગોઈંગ ટુ, બીજા ઘણા બધા આવી ગયા. હું પુસ્તક લખવાનો જ હતો તો જો આઈ વોઝ ગોઈંગ ટુ રાઇટ અ બુક.
જો ધ્યાન રાખજો વોઝ ગોઈંગ, કારણ કે લખવાનો જ હતો, તે અમને ભણાવવાની જ હતી, તે અમને ભણાવવાની હતી, તો ભણાવવાની હતી એટલે અહીં શી આવશે ને સાહેબ. હા, તો શી વોઝ ગોઈંગ ટુ ટીચ અસ, શી વોઝ ગોઈંગ ટુ ટીચ અસ, તે અમને ભણાવવાની હતી. એના પછી તે ચા બનાવવાની ન હતી. હવે નેગેટિવ વાક્ય હોય તો કાંઈ નહીં કરવાનું, એમ આર વોઝ વર અને વિલ પછી નોટ મૂકી દેવાનું છે. તો હી વોઝ નોટ ગોઈંગ ટુ મેક ટી, બરોબર, તે ચા બનાવવાની નહોતી. તમે જાઓ નકર બધા ભૂખા, મતલબ કે ચા વગરના રહેશું. ઓકે, શું તમે મોબાઈલ ખરીદવાના હતા? હવે પ્રશ્નાર્થ હોય તો હેલ્પિંગ વર્બ આગળ આવે, બીજું કાંઈ નથી. કેવી રીતે? તો વર યુ ગોઈંગ ટુ બાય અ મોબાઈલ, શું તમે મોબાઈલ ખરીદવાના હતા? હવે હું એકાદ બે વાક્ય તમને મારી રીતે કરાવું એટલે આપણને ખબર પડશે. ઓકે, આપણે એમ કેવું હોય, અમે નાચવાના હતા, નાચવાના જ હતા, નાચવાના હતા, ત્યાં લાઇટ વહી ગઈ, ડીજે બંધ થઈ ગયું. તો અમે એટલે વી, હતા એટલે ભૂતકાળ છે, તો વી વર ગોઈંગ ટુ, વી વર ગોઈંગ ટુ ડાન્સ. રેડી? અમે નાચવાના છીએ તો વી આર ગોઈંગ ટુ ડાન્સ. હવે હું તમને હોમવર્કમાં એક આપું છું, એક વાક્ય આનું, અને એ તમારે મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે, અત્યારે જ, અભી હાલ. રેડી છો તો આપું, કહેતા હોય તો આપું, કહેતા હોય તો આપું. ઓકે, ચલો, વાક્ય છે એક્ઝામ્પલ, ટૂંકમાં હોમવર્કમાં HWમાં શું છે, તો કે તેણી અંગ્રેજી બોલવાની છે. ધ્યાન રાખજો, તેણી અંગ્રેજી બોલવાની છે. આ વાક્યનું અંગ્રેજી વિડીયોને પોઝ કરીને નીચે લખી નાખો પહેલા, પછી આગળ વધો. ચલો, તેણી અંગ્રેજી બોલવાની છે, વર્તમાનકાળ છે. ચલો, હવે આ તમારા હોમવર્કમાં નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું. અને વિડીયો ગમતો હોય સાહેબ, ટોપિક સમજાવવાનો હોય લાઇક કરી દેજો, કારણ કે તમે લાઇક કરશો વિડીયોને તો મને આનંદ થશે, અને મને આનંદ થશે તો તમારા માટે નવા નવા વિડીયોઝ આના કરતાં અલગ અલગ એકદમ ઇઝી વેમાં બનાવતો રહીશ. તો એક વખત લાઇક કરી, ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, હજી આગળ છે અબાઉટ ટુનું આપણે સમજવાનું, પણ એની પહેલાં હજી આપણે ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાણ તો જોડાઈ જજો. QR કોડ સ્કેન કરીને અથવા તો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ તમે લખશો ટેલિગ્રામમાં તો તમે એમાં જોડાઈ શકશો. આમાં અને સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ પર તમે હજી નથી ફોલો કર્યું તો કરી દેજો. આ QR કોડ અથવા તો વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ લખશો એટલે મારો ફોટો આવી જશે સ્માઇલ વાળો, સિલ્વર બટન વાળો, એને ફોલો કરી દેજો. ઓકે, હવે જોઈએ અબાઉટ ટુ. એના જેવું જ છે. શું છે કે અબાઉટ ટુ નો મતલબ આપણે કોઈ કામ બસ કરવાના જ છીએ, હમણાં જ કરવાના છે, થોડીક વારમાં જ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તો એના માટે એવા ઘણા બધા, આ ગોઈંગ ટુ વાળું આ તો ઓલી આગળની લાઈન છે એમનામ જ આવી ગઈ છે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની નથી. ઓકે, હવે જો સબ્જેક્ટ પછી શું આવે, એમિઝાર, અને પછી અબાઉટ ટુ, પછી ઓલા જેવું જ છે, ખાલી ગોઈંગ ટુ ની બદલે શું મૂકવાનું છે, અબાઉટ ટુ મૂકવાનું, બાકી કાંઈ આમાં ફેર પડશે નહીં. ચલો, હું તમને ફોન કરવાનો છું. હવે જો હું તમને ફોન જ કરવાનો છું, અત્યારે જ કરવાનો, થોડીક વારમાં જ, તો શું થશે, I am about to call you. હું તમને ફોન કરવાનો જ હતો, હજી આમ જા ફોન હાથમાં લીધો, તમારા નંબર દબાવતો ને તાતામાં આવ્યા, તમને કરવાનો જ હતો ને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો I was about to call you. રેડી? આ રીતે સેન્ટેન્સ બનશે. જોઈ લો બે સેન્ટેન્સ રેડી થઈ ગયા. આઈ એમ ગોઈંગ ટુ કોલ યુ, વર્તમાન કાળ છે એટલે સોરી અહીંયા ગોઈંગ ટુ નહીં આવે, અબાઉટ ટુ આવશે, અબાઉટ ટુ, અને અહીંયા અબાઉટ ટુ આવશે કારણ કે આપણે આગળના વાક્યમાં થઈ ગયા એટલા માટે. ઓકે, ચલો, હવે અબાઉટ ટુ છે ને સાહેબ એના બે જ કાળ, આમાં ભવિષ્યકાળ નો આવે. રેડી? હવે જો શું છે વર્તમાન કાળમાં, હું અહીંયા આવવાની જ છું, સોરી તે અહીંયા આવવાની જ છે એવું કીધું હોય, તે અહીંયા આવવાની જ છે, તે એટલે શું થશે, શી, કારણ કે અહીંયા આવવાની જ છે, મતલબ આવવાની જ છે. તો શી સાથે એમ ઇઝ આર માંથી શું આવશે, વર્તમાન કાળ છે એટલે ઇઝ, પછી સીધું અબાઉટ, શી ઇઝ અબાઉટ ટુ કમ હિયર, અબાઉટ ટુ કમ હિયર, તે અહીંયા આવવાની જ છે. અચ્છા, હવે એવું હોય તો તે અહીંયા આવવાની જ હતી, તે અહીંયા આવવાની જ હતી, તો શું થશે, શી વોઝ અબાઉટ ટુ કમ હિયર, come here. આ રીતે સેન્ટેન્સ થશે. રેડી? તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જોઈ લો બેના સેન્ટેન્સ, she is about to come here, she was about to come here. તો આ રીતે તમે about to નો યુઝ છે એ પરફેક્ટલી શાંતિથી કરી શકો. આ એની વાક્ય રચના થઈ ગઈ. about to નો મતલબ કોઈ કામ બસ કરવાના જ છીએ એવો થાય છે. સબ્જેક્ટ પછી એમ ઇઝ આર, એમ અથવા ઇઝ અથવા તો આર, પછી about to, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને ઓબ્જેક્ટ. હું બસ હવે ખાવાનો જ છું,
ભૂખ લાગી છે ને બસ હવે ખાવાનો જ છું, તો શું કહી શકો? આઈ સાથે વર્તમાન કાળ છે એટલે એમ. આઈ એમ અબાઉટ ટુ ઈટ. બસ હું હવે ખાવાનો જ છું. ચલો એના પછી હું પ્રોજેક્ટ પૂરો કરવાનો જ છું, તો હું પ્રોજેક્ટ પૂરો કરવાનો છું, તો આઈ એમ અબાઉટ ટુ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ, અથવા તો ખાલી પ્રોજેક્ટ હું આ કામ પ્રોજેક્ટ પૂરો કરવાનો જ છું. ચલો તો આઈ એમ અબાઉટ ટુ કમ્પ્લીટ પ્રોજેક્ટ. તો આ રીતે છે એના સેન્ટેન્સ બની શકો છો. જો અબાઉટ ટુ ના બીજા એક્ઝામ્પલ આવી ગયા. હું પાણી પીવાનો જ હતો, તો આઈ વોઝ અબાઉટ ટુ ડ્રિંક વોટર. મતલબ મેં કીધું છે બે સિચ્યુએશન ઉપર કામ કરશે, મતલબ કે તમે કામ બસ કરવાના જ છો અત્યારે થોડીક વારમાં જલ્દીથી, તો અબાઉટ ટુ. તમારો પ્લાન છે એમાં તમે થોડીક સમય કે વધારે સમય લાગી શકે, ઓછો લાગી શકે, તો એના માટે તમે છે એ ગોઈંગ ટુ નો ઉપયોગ કરી શકો છો. તે અમને ભણાવવાની જ હતી, તો હી વોઝ અબાઉટ ટુ ટીચ અસ. હું બસમાં બેસવાનો જ હતો, તો તમે શું કહી શકો? આઈ એમ અબાઉટ ટુ સીટ ઇન ધ બસ. ચલો આ રીતે છે એ આખું આનું સેન્ટેન્સ બનશે. હવે મિત્રો ખાસ આપણી વોટ્સઅપ ચેનલ છે, એમાં તમે નથી જોડાણા તો જોડાઈ લેજો. નીચે વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, કારણ કે ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન, દરેક વિડીયોના લેક્ચર્સના બધી ઇન્ફોર્મેશન બધી ત્યાંથી મળશે. રેડી? તો ખાસ એમાં તમે જોડાઈ જજો. અને સાથે સાથે આ નંબર ઉપર તમે મેસેજ કરશો ને હાય, એટલે એક લિંક મળશે તમને, એ વોટ્સઅપ ચેનલની જશે, એની ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો, સીધા તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. તો મિત્રો જે અહીંયા અબાઉટ ટુ અને ગોઈંગ ટુ નામનો જે ટોપિકડો હતું નાનકડું એવું, આમ યુઝફુલ બહુ છે, ધ્યાન રાખજો. આ ટૂંકમાં ટોપિકને એવું નિગ્લેક્ટ નહીં કરતા, નજરઅંદાજ નહીં કરતા, આની પ્રેક્ટિસ વધારે કરજો, જેથી આવા પ્રકારના જે સેન્ટેન્સીસ છે એ તમારા મગજમાં બેસતા રહે. મિત્રો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે, અથવા તો કાંઈ કેવું ન હોય તો દિલડું મૂકી દેજો, જેથી મને આનંદ થશે. અને મિત્રો ખાસ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો. નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.